ભાઈ તમે જે વાત કરો છો ને, કાલે મેં જીગીસાબેનનો વિડીયો જોયો, સમજી લો કાલે જ જોયો. એમણે ડાયરેક્ટ એવો એટેક કર્યો છે કે સંકુલ બંધ થઈ જવું જોઈએ, અને જો વસંતભાઈનામાં તેવડ ન હોય તો એને આ બધું બંધ કરી દેવું છે. એટલે જીગીસાબેનને પહેલું તમારે એવું કહેવાનું છે કે તમારી હાથ પેઢીમાં કોઈ એક પાણો મૂક્યો છે? ખુલ્લા પગે એક વખત જે સંકુલ નિર્માણ થયું છે ને, એમાં તમે રાઉન્ડ મારો, કેટલો સમય લાગે? આ બહુ સમજ્યા જેવી વાત છે. અને ભાઈએ જે સંકુલ બનાવ્યું ને, વસંતભાઈ જે છે ગજેરા, એની સાથે હું કોઈ દિવસ 2 મિનિટે બેઠો નથી, પણ અમરેલીના નાતે હું વાત કરું તો એ લગભગ 30 વર્ષમાં પેલો એવો બનાવ છે કે આવું થયું હોય. અને એ વસંતભાઈએ જે આ સંકુલ ઊભું કર્યું, એમાં એનો ઉદ્દેશ આવો તો ન જ હોય ને. એને તો સારા ઉદ્દેશથી જ બનાવ્યું હતું ને કે દીકરીઓને સેફટી રહે, સારું સંકુલ મળે. તમે જોવો તો ખરા, ગુજરાતનું અદ્યતનમાં અદ્યતન આવી સુવિધાવાળું ક્યાંય ભાઈ ખરેખર નથી એમ. અને જીગીસાબેન જ્યાં હોય ત્યાં ઊંચી પૂછડી લઈ અને દોડ્યા જાય કે આમ કરું. એટલે બેન, તમે પેલા અનુભવ તો કરો. એને સમજવાની જરૂર છે કે ભાઈ જીગીસાબેનને આ બૌદ્ધિક સ્તર હોય ને, એ ડાઉન હોય એવું લાગે. સંકુલ વાળાએ તરત નિર્ણય કર્યો, એક જ સેકન્ડમાં. ભાઈ આ ભાઈ જે છે, જેને છેડતી કરી છે, ગિરીશભાઈ ભીમાણી નામની વ્યક્તિ, એ હવેથી આજીવનની વાત છે, અમારા સંકુલમાં નહીં. જે માણસને તમે ખૂબ મોટા કરી સ્ટેજ આપ્યું હોય, વાહવા થતી હોય, હારતોડા કરતા હોય, એ માણસનું જ્યારે તમે નાક કાપી દો ને, આદિ ભાષામાં નાક અપમાનિત કરો ને, એટલે એનીથી મોટી કોઈ સજા ન ગણાય. આ અપમાનિત કહેવાય. કે એને લેટર લખી નાખ્યું, ભાઈ આજથી ગિરીશભાઈ ભીમાણીને અમે સંપૂર્ણ દરખાસ્ત કરીએ છીએ, એને આ સંકુલમાં પગ મૂકવાનો કોઈ હક નહીં. તો આ કાંઈ ટ્રસ્ટીઓ છે, એ કાંઈ ગોળી ન મારતી, એ કાંઈ પોલીસ વાળા નથી. એને આપણે વરઘોડો હમણાં નીકળ્યો છે, ભાષા સમજાણું, એ એનો વરઘોડો ન કાઢી શકે. કોઈ કોર્ટ નથી કે એને સજા ફટકારી શકે. એની સજા તો એટલી જ હતી કે ભાઈ કેમ્પસ ડાયરેક્ટર બનાવ્યો હતો ને એને કાઢી મૂકવાનો. અને યોગ્ય પગલું, જેવી ખબર પડી ઓન ધ સ્પોટ નિર્ણય કર્યો. અને આ બેન જ્યાં જાય ત્યાં આપણે કોઈ પણ બાબતમાં હોય, પછી મગફળીનો ટેકાનો ભાવ હોય તોય વિરોધ કરવાનો. આ દીકરીઓની વાત કરી તો હું એવું કહું છું કે તમે ફરિયાદ કરવાની વાત કરી બેન, તો આ 10 દીકરીઓને પકડો, એના નામ જો ફરિયાદ કરાવી દો, જો સાચા હોય. એટલે બેન, આબરૂ બધાને હોય. આપણે 4-5 જગ્યાએ આટા મારીને આવ્યા હોય તો આપણે ગમે એવું હોય. કોઈને મારી પોતાની દીકરી હોય હું ફરિયાદ ન કરવા દઉં, કારણ કે મારે કાલ સવારે બીજાને ઘરે મોકલવી છે. એટલે વ્યક્તિગત ફરિયાદ એટલા માટે નથી થતી. તમે એમ કહો મને તકલીફ પડે મારી પાસે આવી આવજો, આપણી જેવા બધા થોડા હોય. સમજ્યા જેવી વાત છે. તમે તમતારે કરાવો ને. આમાં સંકુલમાં કોઈ વ્યક્તિ તમને વ્યક્તિગત ના ન પાડે, ભાઈ આ છોકરીને લઈ